નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો એપ્રિલ મહિનાથી થશે 10 મોટા ફેરફારો તો પેટ્રોલ સસ્તું થઈ શકે તો શું પાક ધિરાણ લોન કે મંડળી થશે માફ તો ગુજરાત સરકારના કડક નિયમો લાગુ આજે મોટી હડતાળ તો માંસ વેચવા ઉપર પ્રતિબંધ સાથે જ ઓછી આવક ધરાવનારા લોકો માટે નવી યોજના તો ખાસ ચેતી જજો યોજનાના નામે છેતરપિંડી ચાલુ તો આજના નવા હવામાન સમાચાર અને સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવો તો પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો એપ્રિલ મહિનાથી થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો મિત્રો દર મહિનાની પહેલી તારીખે જે છે તે નવા ફેરફારો થતા હોય છે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડતી હોય છે તો એપ્રિલ મહિનાથી શું નવા ફેરફારો 10 થવા જઈ રહ્યા છે તેના વિશે વાત કરી લે તો સૌથી પહેલા તો મિત્રો નવા મહિનાથી નવા ભાવો જાહેર થશે એટલે કે નવા ગેસ સિલિન્ડર નવા પેટ્રોલ અને ડીઝલના ભાવો જાહેર થશે દર મહિનાની પહેલી તારીખે મિત્રો નવા ભાવો જાહેર થતા હોય છે લોકોની એવી આશાઓ છે કે મિત્રો આ મહિને ગેસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે બીજી સૌથી મિત્રો મોટો બદલાવ એ થઈ રહ્યો છે કે એપ્રિલ મહિનામાં કમોસમી માવઠાઓની આગાહીઓ કરવામાં આવી છે એટલે કે એપ્રિલ મહિનાની અંદર જે છે તે શરૂઆતનું એક અઠવાડિયું જે છે તે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ અંગે કમોસમી માવઠાની આગાહીઓ કરવામાં આવી છે તો એપ્રિલ મહિનામાં તમને માવઠાના રાઉન્ડો જોવા મળી શકે ત્રીજો સૌથી મોટો ફેરફાર વિશે મિત્રો વાત કરીએ તો મારુતિ ગાડીમાં 4% મોંઘવારીનો વધારો થયો છે એટલે કે જો તમે મારુતિની 4 વ્હીલ લેવા જાઓ છો તો તમને 4% મોંઘવારી વધી ગઈ છે જેનાથી ગાડીઓ હવે મોંઘી મળશે તેની સાથે મિત્રો ચોથો મોટો ફેરફાર એ છે કે બચત ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવું હવે તમારે પડશે તો જો મિત્રો તમારું પણ બેંકમાં બચત ખાતું છે એટલે કે બેંકમાં અકાઉન્ટ છે તો તમારે પણ મિત્રો મિનિમમ કેટલું બેલેન્સ જાળવવું પડશે તમારી બેંકને આધારે બેલેન્સ હોઈ શકે ત્યારબાદનો સૌથી મોટો ફેરફાર એ છે કે 12 લાખ રૂપિયા સુધી જે છે તે ખાસ કરીને ટેક્સ જે છે તે મુક્ત કરવામાં આવશે એટલે કે જો તમારી વર્ષની 12 લાખ સુધીની આવક હોય તો તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો નહીં પડે સાથે છઠ્ઠો મોટો ફેરફાર મિત્રો એ છે કે જીએસટીના નિયમો બદલાવા જઈ રહ્યા છે જેનાથી વસ્તુઓ સસ્તી અથવા તો મોંઘી થઈ શકે તેની સાથે મિત્રો જો તમે એટીએમથી પૈસા ઉપાડો છો તો તેને લઈને પણ મોટા બદલાવો થયા છે હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે વધુ ચાર્જ લાગશે એટલે કે મિત્રો તમે બેંકમાંથી જે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તેના માટે પહેલા 17 રૂપિયાનો ચાર્જ લાગતો હતો હવે મિત્રો જે છે તેને 19 રૂપિયા કરવામાં આવ્યો છે તેની સાથે મિત્રો 1 એપ્રિલથી જે છે તે વાહનમાં પણ મોટા ફેરફારો થયા છે તો જો તમે વાહન ચાલક છો તો મિત્રો તમને એક મોટો ઝટકો એ લાગશે કે હવે વાહનનો વીમો ખરીદવો તમને મોંઘો પડવાનો છે કારણ કે થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમની અંદર 15 થી 20% વધારો થવાનો છે જેનાથી તમે ગાડીના વીમાઓ લેવા જશો તેમાં તમને મોંઘવારીનો સામનો કરવો પડશે તેની સાથે મિત્રો અંતિમ સૌથી મોટો ફેરફાર એ થશે કે ગુજરાતમાં 10 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે તો જો મિત્રો તમે બેંક ઉપર જાવશો તો રજા યાદી જોઈને જજો કારણ કે 30 દિવસમાંથી 10 દિવસ જે છે તે બેંકો બંધ રહેશે તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું ક્યારેય ભવિષ્યમાં પાક ધિરાણ લોન કે મંડળી માફ થશે મિત્રો તમને જણાવી દીધું અત્યારે જે છે તે ખાસ કરીને એક ચર્ચાનો વિષય બન્યો છે તમે પણ જો ખેડૂત હોય તો તમે પણ પાક ધિરાણ લોન લીધેલી હશે અથવા તો તેને ઘણા બધા લોકો મંડળી પણ કહે છે તો તે મિત્રો તમે લીધેલું હશે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને જુદા જુદા રાજ્યોની અંદર જે છે તે 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે જેમ કે તેલંગાણા અને ઝારખંડ ત્યારે મિત્રો હવે જે છે તે ગુજરાતમાં મંડળીનો હવે મહિનો શરૂ થવાનો છે હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે હવે મિત્રો જે છે તે મંડળીના પૈસાની નવા જૂની કરવા માટે ખેડૂતોએ જવું પડશે તો મિત્રો જેટલી પણ મંડળી લોન લીધેલી હોય તે પૈસા દેખાડવા માટે જવું પડશે ત્યારે ખેડૂતોને મિત્રો છે ખાસ કરીને આ મંડળીની અંદર ગુજરાતમાં વ્યાજ તો માફ કરી આપવામાં આવે છે પરંતુ સંપૂર્ણ લોન માફ કરી આપવામાં આવતી નથી ખેડૂતોની ઘણા સમયથી માંગણી છે અન્ય રાજ્યોની અંદર મિત્રો જે છે તે લોન માફી થઈ છે તેનાથી ગુજરાતના ખેડૂતોને પણ એવી આશા છે કે ગુજરાતમાં પણ પાક ધિરાણ લોન અથવા તો મંડળી માફ થઈ શકે જો કે મિત્રો આ અંગે જે છે તે ખાસ કરીને અત્યારે સરકાર તરફથી કોઈ પણ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી અને ચર્ચાઓ પણ કરવામાં આવતી નથી જ્યારે ભવિષ્યમાં મિત્રો આવા કોઈ સમાચાર આવશે તો તમને ચોક્કસ જણાવી આપશું તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મંદીથી કંટાળીને મોટી હડતાળ આજે જોવા મળી મિત્રો તમે ઘણા સમયથી સાંભળી રહ્યા છો કે મહામંદીનો માહોલ ચાલી રહ્યો છે જેનાથી રત્ન કલાકારો અને ટેક્સટાઇલ ઉદ્યોગવાળા લોકોને જે છે તે ખાસ કરીને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તેની વચ્ચે સુરતના રત્ન કલાકારો આજે મિત્રો હડતાળ ઉપર ઉતર્યા છે અને કતારગામથી લઈને કાપોદ્રા હીરાબાગ સુધી મિત્રો રત્ન કલાકારોએ ખાસ કરીને એકતા રેલી કાઢી હતી ત્યારે હીરા ઉદ્યોગમાં મિત્રો છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી મંદીના કારણે રત્ન કલાકારોની
હાલત કફોડી બની છે. યોગ્ય કામ ન અને પગાર ન મળવાના કારણે ઘણા બધા રત્ન કલાકારો મુશ્કેલીમાં પોતાના વતન તરફ એટલે કે સૌરાષ્ટ્ર તરફ પણ આગળ વધ્યા છે, પ્રહાણ કર્યું છે. ત્યારે આર્થિક ભીંસથી કંટાળીને મિત્રો દરેકે દરેક રત્ન કલાકારોએ એકતા દેખાડી છે અને હડતાળ જેવી મિત્રો ખાસ કરીને તારીખો આપવામાં આવી હતી. તે વચ્ચે આજરોજ જે છે તે રેલીની હડતાળ કાઢવામાં આવી અને મિત્રો ખાસ કરીને કેટલાક રત્ન કલાકારોની હાલત તો એટલી કફોડી છે કે ગુજરાત પણ ના ચલાવી શકતા હોવાને કારણે આપઘાત જેવા પણ મિત્રો પગલાં લેવા પડતા હોય છે. તો તેને લઈને મિત્રો ખાસ કરીને આ હડતાળ જે છે તે રત્ન કલાકારોએ પોતાની માગણીઓ સાથે કરી હતી. જો કે મિત્રો હડતાળ કાઢ્યા બાદ પણ માગણીઓ જે છે તે સ્વીકારવામાં આવશે કે નહીં તે એક ખાસ ચર્ચાનો વિષય રહેશે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો પેટ્રોલ સસ્તું થઈ શકે, હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત. મિત્રો તમને જણાવી દઈએ તો 22 મે 2022ના રોજ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેનાથી પેટ્રોલ ઉપર લીટર દીઠ 13 રૂપિયા અને ડીઝલ દીઠ 16 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ ઘટાડો મિત્રો 2022માં થયો હતો. તમને મિત્રો જણાવી દઈએ કે ત્યારબાદ જે છે તે કોઈ પણ મોટો ફેરબદલ થયો નથી. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા મિત્રો 14 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો પણ કરવામાં આવ્યો હતો. પરંતુ મિત્રો હરદીપસિંહ પુરીએ જે છે તે હમણાં જ એવું જણાવ્યું છે કે હું સંપૂર્ણ રીતે ગંભીરતા સાથે વાત કરી શકું છું કે જે લોકો પૂછે છે કે ઈંધણના ભાવ ક્યારે ઘટશે એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઘટશે, તેને લઈને મિત્રો હરદીપસિંહ પુરીએ જવાબ આપ્યો છે કે આ વલણ ચાલુ રહેશે તો ભાવ ઘટાડાની વ્યાજબી શક્યતા રહેવાની છે. એટલે કે મિત્રો ખાસ કરીને એક્સાઇઝ ડ્યુટીની અંદર ઘટાડો થશે જો મિત્રો, તો તેને લઈને પેટ્રોલ અને ડીઝલની અંદર ભાવ ઘટાડો થઈ શકે. કારણ કે 2022ની અંદર એક્સાઇઝ ડ્યુટીના ઘટાડો થયો હતો ત્યારે 10 થી લઈને 13 રૂપિયાનો ઘટાડો પેટ્રોલ ડીઝલમાં થયો હતો. તો જો ભવિષ્યમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થશે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવે કોઈ પણની ગેરનીતિ ચલાવવામાં આવશે નહીં, રાજ્ય સરકાર કડક પગલાં લેશે. જણાવી દીધું મિત્રો ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવામાં નહીં આવે. તેમણે ઉમેર્યું છે કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે અને જો કોઈ પણ મિત્રો ગેરનીતિ કરતું પકડાશે તો તેમની સામે રાજ્ય સરકાર કડક પગલાં લેશે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લે તો ગુજરાતમાં યોજનાઓ અધૂરી. મિત્રો તમે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા અનેકો યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ આ યોજનાઓ પૂર્ણ થાય છે કે નહીં તે પણ એક મહત્વનો પ્રશ્ન બન્યો. ત્યારે મિત્રો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે તે પ્રમાણે રાજ્યમાં 213 એવી યોજનાઓ છે કે જે અધૂરી હાલતમાં જોવા મળી છે. આ યોજનાઓ માટે મિત્રો 12,000 કરોડનું જે છે તે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ યોજનાની અંદર જે છે તે ખાસ કરીને એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ વપરાયા વગરના પડ્યા છે. એટલે કે યોજના માટે 12,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, તેમાંથી 8,000 કરોડ રૂપિયા તો વપરાયા વગરના એજન્સીના ખાતામાં જ પડ્યા છે. એટલે કે સરકાર તરફથી કેટલાક યોજનાઓના પૈસાની ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ લોકો સુધી ઘણી બધી વખત પૈસા પહોંચતા હોતા નથી. તો કઈ તારીખે કયા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ રહી શકે તેના વિશે મિત્રો જાણી લઈએ. તો ખાસ 1 એપ્રિલ 2025ના રોજ વાત કરીએ એટલે કે પહેલી તારીખે વાત કરીએ તો અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, તેની સાથે સુરત, તાપી, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ આટલા જિલ્લાના દરેક તાલુકા અને દરેક ગામડાઓની અંદર જે છે તે ખાસ કરીને ગાજવીજ સાથે અને છૂટાછવાયા માવઠાઓની આગાહી જે છે તે ખાસ કરીને કરવામાં આવી છે. તેની સાથે 2 એપ્રિલ 2025ના રોજ એટલે કે બીજી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આટલા જિલ્લાઓની અંદર રહેલા દરેક તાલુકા અને ગામડાઓની અંદર 2 એપ્રિલ 2025ના રોજ જે છે તે કમોસમી માવઠાઓની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે ગુજરાતમાં જે છે તે માવઠાના સંકેતો જોવા મળી રહ્યા છે અને 10 એપ્રિલ સુધી આ કમોસમી માવઠાનું જે વાતાવરણ છે તે તમને જોવા મળી શકે.
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો યોજનાના નામે છેતરાતા નહીં. અત્યારે મિત્રો આધુનિક છેતરપિંડી શરૂ થવા લાગી છે. તમને મિત્રો જણાવી દઈએ તો સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. જો કે મિત્રો આ ફ્રોડને અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પણ પરિપત્ર બહાર પાડ્યો છે, કારણ કે વિવિધ યોજનાઓ જેમ કે માતૃત્વ વંદના યોજના, નમોશ્રી યોજના અને પીએમ કિસાન યોજનાના નામે જે છે તે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. તો મિત્રો એવા લોકો કે જે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અથવા તો લાભ લઈ રહ્યા હોય તેવા લોકોને ફોન કરીને જે છે તે બેંકની ડિટેલ માંગવામાં આવે છે. લોકોને ભૂલમાં મિત્રો જે છે તો જો આ ડિટેલ દેવાઈ જાય છે તો તમારા બેંક ખાતામાંથી પૈસા જે છે તે લૂંટી લેવામાં આવશે. તો આ પ્રકારની ખાસ કરીને છેતરપિંડીથી બચીને રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ઓછી આવક ધરાવનાર લોકોને મોટો લાભ. મિત્રો જણાવી દઈએ તો ઓછી આવક ધરાવનાર લોકોને ખાસ કરીને સરકારે મોટી રાહત આપી છે. માનવ કલ્યાણ યોજના 2024 અંતર્ગત ખાસ કરીને ગુજરાતમાં રહેતા એવા લોકો કે જેમની આવક ખૂબ જ ઓછી છે તેમના માટે સરકાર તરફથી યોજના અસ્તિત્વમાં લાવવામાં આવી છે. તેનું નામ છે માનવ કલ્યાણ યોજના. આ યોજના અંતર્ગત મિત્રો વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવનાર લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકારે યોજના જાહેર કરી છે, જેમાં કયા લોકોનો સમાવેશ થાય છે તે જણાવી દઈએ તો શાકભાજી વેચનારથી લઈને સુથાર, ધોબી, મોચી આ પ્રકારના મિત્રો 28 વિવિધ પ્રકારના કામો સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. અને આ યોજનાની અંદર જે છે તે આ પ્રકારના ગરીબ લોકો અને વ્યક્તિઓની આજીવિકા સુધારવા માટે મિત્રો નાણાકીય સરકાર સહાય પૂરી પાડે છે, જેમાં 15,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તો માત્ર મિત્રો શાકભાજી વેચનાર, સુથાર, ધોબી જ નહીં પરંતુ તેના જેવા 28 વિવિધ પ્રકારના કામ સાથે સંકળાયેલા લોકો આ યોજનાનો લાભ લઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગુજરાતમાં મળશે 500 રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર. આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે, ત્યારે ભાજપ શાસિત અને અન્ય રાજ્યોની અંદર સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે. એટલે કે અમિત ચાવડાએ મિત્રો જણાવ્યું કે ગુજરાત સિવાય જે અન્ય રાજ્યો છે કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર લોકોને મળી રહ્યા છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં, આ સવાલનો જવાબ આપતા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જવાબ આપ્યો. ભીખુસિંહે મિત્રો કહ્યું કે 500 રૂપિયામાં ગુજરાતની અંદર ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર જે છે તે વિચારણા કરશે. એટલે કે ભવિષ્યની અંદર સરકાર આ બાબતે વિચાર કરશે અને જો નિર્ણય લેવાશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો મિત્રો અમે તમને સૌથી પહેલા જણાવી આપીશું. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ખાસ કરીને માંસ વેચવા ઉપર પ્રતિબંધ. મિત્રો ઉત્તર પ્રદેશની અંદર યોગી આદિત્યનાથ સરકારે ગેરકાયદેસર કતલખાનાઓ અને ધાર્મિક સ્થળોને નજીક માંસના વેચાણ અને કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. એટલે કે ધાર્મિક સ્થળો એટલે કે મંદિરોની આસપાસ જે છે તે સરકારના હવે નવા આદેશ હેઠળ ધાર્મિક સ્થળોની 500 મીટરની ત્રિજ્યામાં માંસના વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગશે. એટલે કે મંદિરથી 500 મીટર સુધીના આસપાસના સ્થળો સુધી મિત્રો હવે માંસ એટલે કે નોનવેજ વહેંચી શકાશે નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે છે તે હવે ટેકનોલોજી અને એઆઈનો જમાનો આવી ગયો છે. એઆઈ એટલે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો હવે સમય આવવાનો છે. એટલે કે મિત્રો તમારા જે કંઈ પણ માણસને લગતા કામો છે તે એઆઈ એટલે કે રોબોટિક્સ દ્વારા રોબોટ દ્વારા મિત્રો કામ થશે. જણાવી દઈએ તો મિત્રો એઆઈને કારણે લોકોની નોકરીઓ પણ જોખમમાં છે તેવું મિત્રો બિલ ગેટ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હવે મિત્રો તમારામાંથી ઘણા લોકોને ના ખબર હોય તો જણાવી દઈએ, બિલ ગેટ્સ અત્યારે જે છે તે દુનિયાના સૌથી વધારે ધનવાન વ્યક્તિ છે. એટલે કે આ દુનિયાની અંદર સૌથી વધારે જો ધનવાન વ્યક્તિ હોય તે બિલ ગેટ્સ છે. અને તેમણે મિત્રો એવી જાહેરાત કરીને જણાવી દીધું છે કે ભવિષ્યમાં નોકરીઓ જોખમમાં મુકાઈ શકશે, કારણ કે અત્યારે જે લોકો નોકરીઓ કરી રહ્યા છે તો લોકો જે આ કામો કરે છે તે દરેક કામો ભવિષ્યમાં રોબોટ દ્વારા થવા લાગશે. જેમ કે મિત્રો ઉદાહરણ તરીકે તમને સમજાવું તો ખેતીમાં જે મજૂરો કામ કરે છે તેની જગ્યાએ રોબોટ દ્વારા કામ કરવામાં આવશે. મજૂરો જે મિત્રો કડિયા કામ કરતા હોય અથવા કોઈ પણ કામ કરતા હોય તે પણ મિત્રો રોબોટ્સ દ્વારા થવા લાગશે. એટલે કે ભવિષ્યમાં મિત્રો લોકોના કામ જે છે તે છીનવાઈ શકે. તેમણે મિત્રો કહ્યું કે આગામી 10 વર્ષની અંદર જ એઆઈ એટલું બધું આગળ વધી જશે કે મોટા ભાગની વસ્તુઓ માટે માણસની જરૂરિયાત રહેશે જ નહીં. આ દરેક કામો માણસને લગતા જે છે તે રોબોટિક્સ દ્વારા થવા લાગશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો લોકોને હેરાન પરેશાન કરવા નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ લોકોના કામ નિયમ અનુસાર ના થતા હોય તો તે વ્યક્તિને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ। ઝીરો ટોલરન્સ એજ્યુકેશન કરપ્શન તો રાજ્ય સરકારનો નિર્ધાર છે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું। એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવી દીધું સરકારી કર્મચારીઓએ જો કોઈ વ્યક્તિના નિયમ અનુસાર કામ ના થવાના હોય તો વ્યક્તિઓને લબડાવવા ના જોઈએ, તેમને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ। વિકાસ આડેના ભ્રષ્ટાચારને પણ દૂર કરવા મુખ્યમંત્રીએ મોટી તાકીદ કરી। ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરી લે તો કપાસને લઈને કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા। કપાસના બિયારણ બોલ્ડ ગાર્ડ 2 નો મિત્રો નક્કી કરેલો ભાવ જે છે તે 864 રૂપિયા ભાવ વધીને અત્યારે 901 રૂપિયા થઈ ગયો છે। એટલે કે કપાસના બિયારણનો ભાવ આ વર્ષે વધ્યો। આ વર્ષે મિત્રો કપાસનું બિયારણ જે છે તે પેકેટ બધાએ હવે 900 રૂપિયાનું લેવું પડશે। બીજા સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો ખાસ કરીને 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી જે છે તે કરવામાં આવશે। તો ઘઉંના ખેડૂતો જે છે તો જો મિત્રો તમારે ટેકાના ભાવે મિત્રો ઘઉં આપવા હોય તે પણ આપી શકાય। ઘઉંની સાથે સાથે મિત્રો મકાઈ બાજરી પકવતા ખેડૂતો માટે પણ મોટા સમાચાર, સરકાર હવે ટેકાના ભાવે ખરીદી કરશે। તો જો મિત્રો તમારે પણ પાક વેચવો હોય તો નોંધણી કરવાની શરૂ કરી દેજો। તો હવે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે। મિત્રો તમને સમજાવી દઈએ તો મોટા સમાચાર આવી ગયા છે। હવે દરેક આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો ધ્યાન આપે। મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને જન્મ તારીખનો દાખલો છે તો તમારે આ સમાચાર જાણવા જરૂરી બનશે। નવા નિયમ અનુસાર મિત્રો તમને જણાવી દઈએ તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે। તે અનુસાર હવે તમારી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જેટલા પણ સરકારી દસ્તાવેજો છે, જેટલા પણ સરકારી પ્રૂફો તેમાં લખેલી જન્મ તારીખ જે છે તે માન્ય ગણવામાં આવશે નહીં। એટલે કે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને લાયસન્સની અંદર જે પણ તારીખ હશે જન્મ તારીખ તેને માન્ય ગણવામાં નહીં આવે, પરંતુ તમારા જન્મ તારીખના દાખલાની અંદર જે તારીખ હશે તેને જ સાચી ગણવામાં આવશે। તો મિત્રો ઘણા બધા લોકોને અલગ અલગ તારીખ અને અલગ અલગ માહિતીઓ જે છે તે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ઉપર હોય છે, પરંતુ આધાર કાર્ડ, પાન કાર્ડ કે લાયસન્સ ઉપર લખેલી તારીખ હવે માન્ય ગણવામાં નહીં આવે। માત્ર ને માત્ર જન્મ તારીખના દાખલા ઉપર લખેલી જે પણ જન્મ તારીખ છે તેને જ માન્ય અને સાચી ગણવામાં આવશે। તો તેના ઉપર જે તારીખ લખેલી હોય તે બધા દસ્તાવેજ, બધા ડોક્યુમેન્ટ ઉપર કરાવી લેજો। વાત કરી લે તો નાના ખેડૂતોનું જીવન સુધારવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે મિત્રો તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે આવનારા દિવસોમાં નાના અને ગરીબ ખેડૂતોનું, નાના માણસોનું જીવન સુધારવામાં આવશે। અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણો આપ્યા છે કે જેનાથી હવામાનમાં થતા બદલાવો સામે પણ આ બિયારણો ખૂબ જ સારો પાક આપી શકે છે। ટૂંકમાં મિત્રો મોદીજીએ જણાવ્યું કે આવનારા દિવસોમાં જે છે તે ભાજપ અને મોદીજીની સરકાર જે છે તે નાના માણસોનું, નાના ખેડૂતોનું જીવન સુધારશે। સાથે જ પ્રથમ વખત મોદીજીએ એવું પણ જણાવ્યું કે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા જે છે તે ભાજપ સરકારે આપી છે। તો ત્યાર પછીના મહત્વના આજના સૌથી મોટા સમાચાર જોઈ લે તો ગામડે રહેતા લોકોને મળશે 1,20,000 રૂપિયાની ભેટ। મિત્રો ગામડાઓની અંદર વિકાસ કામની મોટી જાહેરાત કરવામાં આવી છે। તમને જણાવી દઈએ તો ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાની અંદર મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો। ખાસ ગામડામાં રહેતા લોકો કે જેમની પાસે પોતાનો પ્લોટ નથી, એટલે કે પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે સરકાર સહાય આપશે। તો જો મિત્રો તમે પણ ગામડામાં રહો છો અને તમારી પાસે પોતાનો પ્લોટ નથી તો પ્લોટ લેવા માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે તેવી જાહેરાત ગુજરાત બજેટ માં કરવામાં આવી હતી। સાથે જ મિત્રો આ માટે 30 કરોડ રૂપિયા પણ જોગવાઈ કરીને ફાળવવામાં આવ્યા છે। તેની સાથે મિત્રો બીજી સૌથી મોટી જાહેરાત જોઈ લે તો જો તમે ગામડા વિસ્તારમાં રહો છો અને તમારી પાસે પોતાનું રહેવા માટે ઘર નથી, એટલે કે ઘર વિહોણા પરિવાર માટે પણ આશરે 2 લાખથી વધારે આવાસોનું નિર્માણ કરવામાં આવશે અને તેના માટે પણ 1700 કરોડથી વધારે રૂપિયાની જોગવાઈ કરીને ફાળવણી કરવામાં આવી હતી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। ખાસ ચેતી જજો મિત્રો, વધતા જતા પ્રદૂષણને લઈને સરકારે નિર્ણય કર્યો છે। શ્વાસ લેવામાં લોકોને વધારે જે છે તે મુશ્કેલી પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી। આ સાથે જ મિત્રો કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવામાં કહેવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું છે કે સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મળતી માહિતી મુજબ મિત્રો પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયાનો દંડ જે છે તે ફટકારવામાં આવી શકે। તો જો મિત્રો તમે પણ તમારા ખેતરની અંદર જે છે તે આ રીતની પરાળી બાળીને પ્રદૂષણ ફેલાવો છો તો સાવધાન રહેજો, નહીતર દંડ ભરવો પડી શકે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો શું આ 500 રૂપિયાની નોટો થઈ જશે બંધ? મિત્રો અત્યારે જે છે તેવા સમાચારો આવી રહ્યા છે કે જે સ્ટાર ચિહ્નવાળી 500 રૂપિયાની નોટો છે તે મિત્રો ભવિષ્યમાં બંધ થઈ શકે. જો કે મિત્રો તે અંગે શું સચ્ચાઈ છે તેના વિશે વાત કરીએ તો લોકો મિત્રો આ મેસેજને વોટ્સએપ ઉપર અને ફેસબુક ઉપર અત્યારે વધુમાં વધુ શેર કરી રહ્યા છે. ત્યારે પીઆઈબી દ્વારા જે છે તે ફેક્ટ ચેક કરવામાં આવ્યું અને તેમાં સામે આવ્યું છે કે જે સ્ટાર ચિહ્નવાળી નોટ છે 500 રૂપિયાની તે ડિસેમ્બર 2016થી ચલણમાં છે અને અત્યારે પણ ચલણમાં છે. તો મિત્રો લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. આ સ્ટાર ચિહ્નવાળી જે નોટ છે તે કોઈ પણ પ્રકારની તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી નથી. તે નોટ ચલણમાં છે. તો જો મિત્રો તમારી પાસે પણ આવી કોઈ પણ સ્ટારવાળી ચિહ્નની 500 રૂપિયાની નોટ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. આ નોટ જે છે તે મિત્રો ચલાવવામાં જ આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. તો આવા જો ખોટા અને ભ્રામક મેસેજ તમારી પાસે આવે છે કે કોઈ પણ નોટબંધીને લગતા મિત્રો તેના ઉપર તમારે ભરોસો કરવો ના જોઈએ. કારણ કે જો આવું કંઈ થશે તો આરબીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવશે. જો મિત્રો આરબીઆઈનો મેસેજ હશે તો જ સાચું માનવું. બાકી મિત્રો નોટને લઈને આવા કોઈ પણ મેસેજ આવે તો સાચું માનવું નહીં. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો જાહેરમાં થૂકશો તો દંડ ભરવો પડશે. મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને શહેરોને ચોખ્ખા રાખવા માટે સીસીટીવી કેમેરાની બાજ નજર રાખવામાં હવે આવશે. જાહેરમાં મિત્રો પાનની પિચકારીઓ મારી તો હવે ખેર નથી, ઘરે જઈને દંડ વસૂલવામાં આવશે. 1.5 વર્ષની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા 1.5 વર્ષમાં 4749 લોકોને ઈ મેમો ફટકારવામાં આવ્યો છે, એટલે કે ઓનલાઈન દંડ ફટકારવામાં આવ્યો છે. હાલ મિત્રો રસ્તા ઉપર થૂકવા માટે 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગાડીનો દરવાજો કે કાચ ખોલીને થૂક્યા તો ઘરે આવી જશે ઈ મેમો. શહેરોના સીસીટીવી કેમેરામાંથી મિત્રો નજર રાખવામાં આવશે. તમારી ગાડીનો નંબર પ્લેટ સ્કેન થઈને તમારા ઘરે 100 રૂપિયાનો ઈ મેમો મોકલવામાં આવશે.